આ ગए સ્વાગત કરશું તમારું આપણી યુટ્યુબ ચેનલ પી ક્લાસીસ. જો તમે ધોરણ 9 ની અંદર ભણતા હોય અને ફાઇનલ એક્ઝામ આપવાને બાકી હોય તો આ વિડીયો તમારા માટે છે. સાથે સાથે જો તમે આ વખતે 2026 ની અંદર બોર્ડની પરીક્ષા આપવાના હોય તો પણ આ વિડીયો તમારા માટે કામ લાગશે. યસ વિદ્યાર્થીઓ, આજે હું તમને ઇંગ્લિશના પેપરની અંદર ભલે 10માનું હોય કે પછી 9માનું ડુ એસ ડાયરેક્ટર તમને ટોપિક પૂછાય છે. ખબર છે ને? ડુ એસ ડાયરેક્ટર ની અંદર 2 પેરેગ્રાફ આપવામાં આવે અને એક પેરેગ્રાફનું આપણે સોલ્યુશન કરવું પડે. તો લાસ્ટ વિડીયો મેં એના માટે ચેન્જ ધ પર્સનનો લાસ્ટ વિડીયો બનાવ્યો હતો. જો તમે ન જોયો હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકી દઈશ. એ લિંક ખોલીને તમે ડાયરેક્ટ એ વિડીયો પર જઈ શકો છો. હવે આપણે આ વિડીયોની અંદર ડુ એસ ડાયરેક્ટરની અંદર જ પૂછાતો એક ટોપિક છે ચેન્જ ધ જેન્ડર. એના વિશે અભ્યાસ કરશું. જો તમને ચેન્જ ધ જેન્ડર નથી આવડતું તો વિડીયોના એન્ડિંગ સુધી બન્યા રહો. આજે હું તમને વચન આપું છું કે ચેન્જ ધ જેન્ડરનો જે પણ તમારા મનમાં કન્ફ્યુઝન હશે એને દૂર કરીને જમીશ. મારા પર વિશ્વાસ રાખો, હું તમને શીખવાડીને જ જમીશ. ચલો જોઈએ. તો એક વખત લખીએ આપણે ચેન્જ ધ જેન્ડર. change the શું છે વિદ્યાર્થીઓ? change the gender. આ રીતે છે change the gender. ઓકે, હવે જુઓ ધ્યાનથી જોજો. આ જે ચેન્જ છે, ચેન્જ એટલે તો દર વખતે કહીએ જ છીએ ચેન્જ એટલે બદલવું થાય. હવે આના પર થોડું ધ્યાન આપજો. જન્ડર વિદ્યાર્થીઓ, અને જનરલ ના કહેવાય. જનરલ તો આને કહેવાય ને. દેખો આપણે કંઈક લખીએ. આ જે સ્પેલિંગ આવે, આ બે સ્પેલિંગ ઓછો. આને જનરલ કહેવાય. શું કહેવાય? જનરલ. જનરલ એટલે બધા. અને આ છે જન્ડર. ઓકે, હજી છે એને હું વ્યવસ્થિત કરી આવું તમારું. ઓકે, ચેન્જ ધ જેન્ડર. વિદ્યાર્થીઓ, જેન્ડર નો અર્થ થાય છે, જેન્ડર એટલે જાતિ. તમારી કઈ જેન્ડર છે, કઈ જાતિ છે, એ જાતિ. જાતિ એટલે જેન્ડર, જેન્ડર એટલે જાતિ. હવે જાતિની વાત કરી છે એટલે અમુક વિદ્યાર્થી એવું વિચારે જાતિ એટલે સાહેબ કેવી? પટેલની જાતિ આવે, રાવણની જાતિ આવે, પરમારની આવે, રાઠોડ આવે, બારિયા આવે, એવી ના 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 ના, એ જાતિની વાત નહીં કરતા. એ જાતિ એટલે ટોટલી 2 પ્રકારની જાતિ હોય એવું સમજો. વધારે નહીં વિચારવાની જરૂર. એક હોય નર જાતિ અને એક હોય છે નારી જાતિ. નારી જાતિ અને નારી જાતિને જ એક સમયે માદા જાતિ પણ કહેવાય. બરાબર, એવું પણ તમે સમજી શકો છો. નર જાતિ એન્ડ નારી જાતિ. ઓકે, નર એટલે પુરુષ, પુરુષની જાતિ. સ્ત્રી, પુરુષ, મેલ ની વાત. નારી જાતિ એટલે કે સ્ત્રી, માદા કહેવાય ને. બરાબર, તો આ 2 પ્રકારની જાતિ હોય. હવે વિદ્યાર્થીઓ, આ ટોપિકમાં તમારે કરવાનું શું હોય? ચેન્જ ધ જેન્ડર. જેન્ડર એટલે ચેન્જ એટલે બદલવું, જેન્ડર એટલે જાતિ. તો સીધી વસ્તુ છે કે આપણો મતલબ થશે કે જાતિને બદલવું. સીધો અર્થ થાય કે આપણે શું કરવાનું છે આની અંદર? જે જાતિ હોય એ જાતિને બદલવાની છે, ચેન્જ કરવી પડે. એક્ઝામ્પલ તરીકે જો સીધી વાત છે, જો તમને નર જાતિ, 2 જ જાતિ છે, વધારે અહીંયા ડિફિકલ્ટ જવાની જરૂર નહીં. જાતિ ઓલરેડી 2 જ છે, નર નારી. નારી નર અને નારી, બીજું કશું છે નહીં. દેખો, નર જાતિ હોય તો તમારે નારી જાતિ કરી દેવાનું, અને જો નારી જાતિ હોય તમારે નર જાતિ કરો તો તમે ચેન્જ ધ જેન્ડર કર્યું ને, જાતિ બદલી દીધી ને. નર હોય તો તમે નારી કરી ને, ચેન્જ ધ જેન્ડર થઈ ગયું. જાતિને બદલાઈ ગઈ. જાતિ છે એ શોર્ટમાં બદલાઈ ગઈ. ઓકે, તો દેખો આના માટે તમારે ને આ ટોપિકને વ્યવસ્થિત ભણવું હોય તો પેલા તો સમજવું પડે કે નર જાતિની અંદર કઈ કઈ વસ્તુ આવે છે અને નારી જાતિની અંદર કઈ કઈ વસ્તુ આવે છે. થોડોક તો આપણને આઈડિયા મળે ને. નર એટલે પુરુષની વાત થઈ હશે. જે પુરુષના જે લક્ષણો છે દુનિયામાં ઘણું બધું છે. દેખો, પ્રાણીઓ છે, પક્ષીઓ પણ છે. દેખો, માણસો તો છે જ, માનવ છે, પક્ષીઓ છે અને પ્રાણીઓ પણ છે.
હવે જે પ્રાણી, જે પક્ષી આમ પુરુષની કેટેગરીમાં આવતા હોય, પુરુષ નામ જે લક્ષણો છે, પુરુષ નામ જે લક્ષણો છે એ બધા લક્ષણો કોઈ પ્રાણીની અંદર દેખવા મળે, કોઈ પક્ષીની અંદર દેખવા મળે, તો એ નર જાતિની અંદર આવે. સમજો, એક્ઝામ્પલ તરીકે સીધી એક વાત કરું કે ભાઈ, બે જાતિ હોય ને, ભાઈ બહેન, તો સીધી વાત છે કે જે ભાઈ છે ને એ નરમાં આવે અને બહેન છે એ નારીમાં. એ પ્રમાણે બીજું પપ્પા મમ્મી, તો પપ્પા એટલે તમને ખબર પડે પપ્પા કેમાં જાય? નરમાં, અને મમ્મી કેમાં જાય? નારીમાં. ભાઈ બહેન, ભાઈ કેમાં જશે? નરમાં, અને બહેન એ તો આપણે જોઈને બરાબર. બીજું હજુ ગણેશ, કાકા અને કાકી, તો કાકા એ નરમાં અને કાકી એ નારી. એ પ્રમાણે પ્રાણીઓની અંદર પણ સિંહ તમે જોયું હશે કે ખાલી તમે સિંહ ને ઓળખતા, તો સિંહ એટલું ના હોય, સિંહ તો હોય પ્લસ સિંહણ. સિંહ અને સિંહણ, જે સિંહ છે એ નરમાં આવે અને સિંહણ છે એ નારીમાં આવે. આવું બધું. પછી વાઘ અને વાઘન, તો જે વાઘ છે એ નરમાં આવશે અને વાઘન છે એ અહીં આવશે નારી. એ પ્રમાણે બિલાડો અને બિલાડીઓ, તમે જે ઇંગ્લિશમાં કેટ કહો ને બિલાડી, બિલાડીને ઇંગ્લિશમાં કેટ, બટ બિલાડો અલગ વસ્તુ છે. બિલાડો અને બિલાડી એ પ્રમાણે બીજું ઘણું બધું આવશે બરાબર. તો જેમ કે મોર અને ઢેલ, ઢેલ છે અને પુરુષમાં આવે અને મોર છે ચેન્જીસ થતો હોય. એ પ્રમાણે આ નર અને નારીની જાતો. તો હવે તમારી સામે હું એક લિસ્ટ મૂકું છું, એક કોષ્ટક આવે છે. એ કોષ્ટક તમારે ગમે તે કરીને તમે એક કોષ્ટકનો સ્ક્રીનશોટ લેવા માંગતા હોય તો સ્ક્રીનશોટ લઈ દેજો, કે પછી લખવું હોય ને તો લખી દેજો. એ જો તમને કોષ્ટક આવડશે ને તો અને તો જ તમે આ ટોપિક આવશે, બાકી આવડવાનો નથી. કેમ કે તમારે ઘણું બધું ભણવું પડશે. દેખો, અભિનેતા તો અભિનેત્રી, અભિનેતા એ નરમો, અભિનેત્રી એ નારી. પછી હીરો હિરોઈન, હીરો હિરોઈન આવે, ખબર છે ને, હીરો હિરોઈન આવે એની વાત છે. પછી ભગવાન અને માતાજી, તો ભગવાનને ઇંગ્લિશમાં શું કે, માતાજીને ઇંગ્લિશમાં શું કહેવાય? ભગવાન નર, માતાજી નારી. એ બધું તમારે ચેન્જીસ કરવું પડે. એ પ્રમાણે બીજું કહું, રાજકુમાર હોય ને તો રાજકુમારને આપણે પ્રિન્સ કહીશું, તો એ નરમાં આવશે. રાજકુમારી આવે ને, રાજકુમારની પત્નીનું નામ શું? રાજકુમાર, તો એને પ્રિન્સેસ. તો હવે બીજી વાત, રાજા અને રાણી, રાજા એ નર અને રાણી એ નારી. કિંગ એન્ડ ક્વીન, એટલું તો ખબર છે ને, રાજાને કિંગ કહેવાય અને નારીને ના, રાણીને શું કહેવાય? ક્વીન. તો કિંગ આપ્યું હોય તો તમારે ક્વીન કરવું પડે, ક્વીન આપ્યું હોય તો તમારે કિંગ કરવું. ઓકે, આ બધું તમારે ચેન્જીસ કરવું પડે. હવે આપણે ફટાફટ એક કોષ્ટક પર જોઈએ. તો સ્ટુડન્ટ્સ, ગુજરાતી સાથે તમારી સામે રજૂ થાય છે એટલે તમે વ્યવસ્થિત જોજો. તો જુઓ, આ સાઈડ પર લખેલું છે પુરુષની જાતિ એન્ડ પેલી સાઈડ પર લખેલું છે સ્ત્રી. હવે જમત દેખો, બોય એટલે છોકરો, છોકરો છોકરી એટલે બોય ગર્લ. આગળ પપ્પા મમ્મી, ફાધર મધર, ભાઈ બહેન, બ્રધર સિસ્ટર, શિક્ષક શિક્ષિકા, ટીચર મેડમ, રાજા તો રાણી એટલે કિંગ તો ક્વીન, હીરો તો હિરોઈન, હીરો હિરોઈન, કાકા તો કાકી, અંકલ આંટી, દાદા તો દાદી, ગ્રાન્ડ ફાધર તો ગ્રાન્ડ મધર, સિંહ તો સિંહણ, લાયન લાઇનેસ, શું કહેવાય? લાઇનેસ, ઘોડો ઘોડી, ઘોડાને ઇંગ્લિશમાં કહેવાય હોર્સ, બટ ઘોડીને ઇંગ્લિશમાં કહેવાય મેલ. ઓકે, આગળ કૂતરો કૂતરો, કૂતરો અને કૂતરિયા, બરાબર. કૂતરો કૂતરી, કૂતરો હોય ને કૂતરો તો એને ડોગ કહેવાય, બટ કૂતરીને બીચ કહેવાય. શું કહેવાય? બીચ. પછી વાઘ વાઘન, ટાઈગર ટાઈગ્રીસ, શું કહેવાય? ટાઈગ્રીસ. મોર તો ઢેર, મેં કીધું ને, મોર તો ઢેર. મોરને શું કહેવાય? પીકોક. ઢેરને કહેવાય પીહન. શું કહેવાય? પીહન. ભત્રીજો તો ભત્રીજી, ભત્રીજાને કહેવાય નિફ્યુ, તો પેલીને કહેવાય નીસ. આગળ સર કે એટલે કે સાહેબ કહો કે શિક્ષક, તો સર કહી શકે. અને એ તો જોયું ને, બેન કે શિક્ષિકા એટલે મેડમ. તો સર એટલે સર એક વસ્તુ જ છે, તો સરની જગ્યાએ મેડમ. ટીચર તો મેડમ એન્ડ સર તો પણ મેડમ. ઓકે, ચલો. માનસ
તો મહિલા, માણસ એટલે મેન તો વીમેન એટલે કે વુમન વુમન. લખ્યું નમ્ર માણસ એટલે ઊંચો માણસ તો જેન્ટલમેન, અને સ્ત્રી તો લેડી. જેન્ટલમેન નું તમારે લેડી કરવું પડે, યાદ રાખજો. અભિનેતા અભિનેતા અભિનેત્રી, એક્ટર એક્ટ્રેસ, શું કહેવાય એક્ટ્રેસ. પતિ પત્ની, હસબેન્ડ વાઇફ. પુત્ર પુત્રી કે પછી દીકરો દીકરી, સન ડોટર. વેટર તો વેટ્રેસ કહેવાય, શું કહેવાય વેટર તો વેટ્રેસ. જો કોઈ હોટલમાં તમે જમવા જાઓ અને કોઈ માણસ હોય તો તમે વેટર કહેશો, પણ કોઈ મહિલા હોય તો તમારે વેટર ના કહેવાય, વેટ્રેસ. રાજકુમાર રાજકુમાર, પ્રિન્સ પ્રિન્સેસ. ઓકે, તમે વ્યવસ્થિત સમજતા રહેજો. ગુજરાતી સાથે તમારી સામે રજૂ કરી રહ્યો છું. આગળ દેખો. સાસુ તો સસરા એટલે કે મધર ઇન લો તો ફાધર ઇન લો. વરરાજા તો કન્યા, વરરાજાને કહેવામાં આવે છે બ્રાઇડ. શું કહેવામાં આવે છે? સ્પેલિંગમાં લોચો લાગે છે. બ્રાઇડ ગ્રોમ, શું કહેવાય બ્રાઇડ ગ્રોમ. ઓકે, અને કન્યાને કહેવાય ખાલી બ્રાઇડ. શું કહેવાય બ્રાઇડ. ચલો ગ્રોમ કહેવાતો હશે. આગળ નાયક, જે નાયક હોય તો નાયક તો નાયિકા. નાયક તો નાયિકા. નાયક એટલે હીરો, નાયિકા એટલે હીરો. જે આવે ને સલમાન ખાન ને બધા નહીં આવતા એનું વાત છે. યજમાન પુરુષ તો યજમાન સ્ત્રી. હોસ્ટ એન્ડ હોસ્ટેસ. મકાન માલિક, હવે જો મકાન માલિક હોય તો એને કહેવાય લેન્ડ લોર્ડ. લેન્ડ લોર્ડ. એન્ડ મકાન માલકીન હોય તો એને કહેવાય લેન્ડ લેડી. લેન્ડ લેડી. માલિક એટલે શેઠ. શેઠ એટલે શું? માસ્ટર. શેઠ શું કહેવાય? અને શું હોય માલકી અથવા શેઠાણી હોય તો એને કહેવાય મિસ્ટ્રેસ. ઓકે, આગળ જોઈ શકો છો તમે. સમ્રાટ તો ઇમ્પરેટર, અને લખ્યું છે સમ્રાટ પત્ની એટલે ઇમ્પ્રેસ, સમ્રાટની પત્ની સમ્રાટ. સાધુ તો મોંક. મોંક એટલે સાધુ. સાધ્વી એટલે નૂર. આગળ કવિ, આ મસ્ત, આ યાદ રાખજો. કવિ હોય ને તો એને પોઈટ કહેવાય. કવિ હોય ને, હું કવિ છું માની લો તો પોઈટ. અને કોઈ સ્ત્રી હોય, કોઈ મહિલા હોય કવિ તો એને કવિત્રી કહેવાય. શું કહેવાય? કવિત્રી એટલે પોઈટેસ. પૂછાય છે. દાદાની એટલે કે ગ્રાન્ડ પા, અને દાદી એટલે ગ્રાન્ડ પા. એ તો ખબર આપણા જે મમ્મી, આપણા મમ્મી જે ઘરની હોય એની વાત કરે છે. ફાધર પાપા ડેડ. ચલો. મિસ્ટર એટલે શ્રી તો શ્રીમતી, એટલે મિસ્ટર તો મિસિસ કરવું પડે, બરાબર. નર શિયાળ, જે નર શિયાળ હોય ને તો ફોક્સ, અને માદા શિયાળ ને શું કહેવાય વિક્સે. ચલો. કુકડો, કુકડાને શું કહેવામાં આવે છે? કુક. તો મરઘી એને કહેવાય હેન. મરઘીને શું કહેવાય ઇંગ્લિશમાં? કુંવાર તો બેચરર. તો કુંવારિકા એટલે સ્પિનસ્ટર. સ્પિનસ્ટર. ઓકે, આગળ. નર શિકારી તો હન્ટર, અને માદા શિકારી તો હન્ટ્રેસ. ઓકે, આગળ. દૂધ વાળો તો મિલ્કમેન, અને દૂધ વાળી તો મિલ્ક માઇન્ડ. ચલો. બળદ એટલે ઓક્સ, તો ગાય એટલે કાઉ. નર મધમાખીને કહેવામાં આવે ડ્રોન. શું કહેવાય? ડ્રોન. બટ માદા મધમાખી હોય ને એને કહેવાય બી. જાદુગરને કહેવાય વિઝર્ડ, તો ડાકન એટલે જે હોય એને વિચ. ચલો. ભૂંડ તો જેને કહેવાય ભૂંડને કહેવાય પીગ અથવા બિયર. પીગ અથવા બિયર. અને ભૂંડ હોય પેલું જે હોય માદા એને કહેવાય ગિલ્ડ. સુંદર તો એના માટે ઇંગ્લિશમાં જો હેન્ડસમ. એન્ડ સુંદર હોય, જો છોકરો સુંદર હોય તો હેન્ડસમ, એન્ડ છોકરી સુંદર હોય તો બ્યુટીફુલ. બિલાડો, બિલાડો હોય ને બિલાડો એને ટોમ એન્ડ જેરી જોતા હશે. ટોમ એન્ડ જેરીમાં જે બિલાડો, બિલાડી નહીં હોતી, બિલાડો હશે એટલે નરમાં આવે છે, પુરુષમાં આવે એટલે ટોમ કહેવાય. અને બિલાડીને શું કહેવાય? કેટ. ઘેટુ, રામ. ઘેટીને કહેવાય ઈવ. લેખક, લેખકને ઇંગ્લિશમાં કહેવાય ઓથર. લેખકને શું કહેવાય ઇંગ્લિશમાં? ઓથર. તો લેખિકાને કહેવાય ઓથરેસ. શું કહેવાય? ઓથરેસ.
એના સિવાય જો એક વસ્તુ યાદ રાખજો, છોકરા માટે સર્વનામ શું આવે? હી. એમ છોકરી માટે શું આવે? સી. જો હી આપ્યો હોય તો તમારે સી કરી દેવાનો, સી આપ્યો હોય તો હી કરો. એ પ્રમાણે જો હિમ આપ્યું હોય તો હર થાય, હર હોય તો હિમ. એ પ્રમાણે હિસ આપ્યું હોય તો હર થાય જ, બટ હર હોય તો હિસ કરવું પડે. બરાબર? એ તમારે થોડુંક જોવું પડે. અને હિમ સેલ્ફ હોય તો હર સેલ્ફ તમારે કરવું પડશે. ઓકે, તો આ રીતે મેં તમારી સામે જે કોષ્ટક તમને આપ્યું એ કોષ્ટક તમે વ્યવસ્થિત કરશો તો 90% નહીં પણ 95% હું કહું છું તમે ચેન્જ આવી જશે. હવે આપણે ફકરા તરફ જોઈએ. હું તમને ફકરા ચેન્જ સ્ટુડન્ટ, હવે આપણે આ પેરેગ્રાફ પર ધ્યાન આપીએ. જુઓ, આપણને ખબર કેવી રીતે પડશે કે આ ચેન્જ ધ જન્ડર જ છે, કે એમાં ચેન્જ ધ પર્સન નહીં, કે એમાં ચેન્જ ધ ટેન્સ નહીં. તો હું તમને ઓળખ કરી બતાવું કે તમે એ જુઓ, ધેટ મેન આપ્યું છે. ધેટ મેન એટલે પેલો માણસ. પણ તમે જુઓ નીચે મસ્ત આપ્યું છે બિગિન લાઈક ધીસ. બિગિન લાઈક ધીસ નો મતલબ ખબર છે ને? ન ખબર હોય તો સાંભળી લો. બિગિન લાઈક ધીસ મતલબ તમે આ રીતે શરૂઆત કરો. તમને બિગિન લાઈક ધીસ લખેલું નથી આપતું તો તમને સ્ટાર્ટ લાઈક ધીસ આપી શકે છે. સ્ટાર્ટ લાઈક ધીસ અને બિગિન લાઈક ધીસ બંનેનો મતલબ કે તમે આ રીતે શરૂઆત કરો એવું આ પેપર વાળો આપણને કહે છે. તો જુઓ, ધેટ મેન છે તો અહીંયા આપણે ધેટ મેન એટલે પેલો માણસ આપેલો છે એવું લખેલું છે. તો એ ધેટ મેન નું ધેટ તો રાખ્યું, બટ મેન નું કરી દીધું વુમન. એટલે ધેટ મેન તો ધેટ વુમન, એટલે પેલો માણસ તો પેલી મહિલા. તો ચેન્જ ધ જન્ડર. પેલો માણસ, પેલી મહિલા. માણસ ની જગ્યાએ શું કઈ મહિલા, નર હતો તો નારી થઈ ગયું. તો આ ચેન્જ ધ જન્ડર છે. તો ચલો હવે આપણે આને સોલ્વ કરીએ. ધેટ મેન ઇઝ અ ઓથર. પેલો માણસ લેખક છે. હી ઇઝ ઓલ્સો અ પોએટ. તે કવિ પણ છે. ઓલ્સો એટલે પણ. તે કવિ પણ છે. લેખક તો છે, સાથે સાથે કવિ પણ છે. હિઝ વાઇફ ઇઝ અ ટીચર. તેની પત્ની શિક્ષક છે. દે હેવ ટુ સન્સ. તેઓને બે દીકરા છે. તેઓ પાસે બે દીકરા છે. તેઓને બે દીકરા છે. ચલો હવે જોઈએ. બરાબર? તો જો ચેન્જ કરવાનું તમારે ને એક બીજી વસ્તુ, થોડુંક પ્રેક્ટિકલ વિચારો, શાંતિથી થોડુંક શ્વાસ લઈને વિચારીને કહું તો હું તમને કહું ને તો આ ટોપિક એકદમ સરળ છે. સાચું, 5મા ધોરણના વિદ્યાર્થીને પણ આ ટોપિક આવડે. આ ટોપિકમાં તમારે કશું જ નહીં. તમારે અહીંયા કોઈ પણ પ્રકારનું ગ્રામર બદલવાનું જ નહીં. જો તમને કઈ આપેલું હોય તો એ બદલવાનું જ નહીં. ક્રિયાપદ તો બદલવાનું જ નહીં. ઈજનું વધ કે ઈજનું આર એવું કઈ નહીં કરવાનું. ફક્ત તમારું ફોકસ શું હોવું જોઈએ? તમારે અહીંયા જે જન્ડર બદલવાનું, જે જાતિ બતાવતા શબ્દો હોય ને એ બદલવાનું. એક્ઝામ્પલ, ફાધર હોય તો મધર કરી દેવાનું, મધર હોય તો ફાધર કરી દેવાનું. ચેન્જ બે કરવાનું, એક નહીં. ફાધર તો મધર, મધર હોય તો શું કરવાનું એવું નહીં. ફાધર તો મધર કરને કા, બટ મધર હોય તો ફાધર કરને કા. ઓકે, ચલો આગળ. હવે આપણે આનું સોલ્યુશન, એના માટે મેં તમને કીધું છે ને શું લખવાનું? સૌથી પહેલા આન્સર કરવાનું અને હવે લખવાની શરૂઆત કરશું. ધેટ મેન આપેલું છે તો આપણે ધેટ મેન, તો મેન ની જગ્યાએ શું કરશું? વુમન કરશું ને. બસ આટલું જ. હવે આ કઈ નહીં બદલ. ઈજ નું ઈજ. હવે અહીંયા આર્ટિકલ ની વાત કરીએ તો થોડુંક જુઓ. તમને અહીંયા એન ઓથર આપેલું છે તો તમારે આનું ચેન્જીસ કરવાનું છે. તો શું થશે? એન આર્ટિકલ તો નહીં બદલાય. ઓથર એટલે લેખક, તો લેખક નું લેખિકા કરવું પડે તો ઓથરેસ થાય. ફક્ત ESS લગાવશો એટલે ઓથરેસ નો સ્પેલિંગ થઈ જશે. ઓથર નું ઓથરેસ થઈ ગયું. બરાબર? લેખક તો લેખક. તો અહીંયા તમારું પહેલું વાક્ય ચેન્જ થઈ. એ પ્રમાણે હવે બીજું વાક્ય. અહીંયા હી આપ્યું છે તો તમારે સીધી વાત છે કે અહીંયા હી નું શું કરવાનું છે? સી. ઈજનું તો ઈજ, નો ચેન્જ. ઓલ્સો કોઈ પણ ચેન્જ કરવાની જરૂર નથી. હવે અહીંયા તમે દેખો, અ પોઈન્ટ આપ્યું છે, એક કવિ. તમારે સિમ્પલ અહીંયા શું કરવું પડશે સ્ટુડન્ટ? અ પોઈન્ટ છે ને તો અહીંયા તમારે પોઈન્ટેજ કરો. ઓકે, તમે જોઈ શકો. હિઝ વાઇફ. હવે થોડુંક શીખાડું તમને. અહીંયા તમે કન્ફ્યુઝ ન થતા, થોડુંક વિચારું. જો તમને એને કહેતા હોય તો અહીં પાસે સાઈડમાં કંઈક લખી પણ આપું. દેખો, જો તમને હિમ આપેલું હોય, વધારે ગ્રામર પણ આપે છે. જો તમને હિમ આપેલું હોય તો સીધું તમારે હર કરી દેવાનું. અને જો તમને હિસ આપેલું હોય તો પણ તમારે એનું હર કરી દેવાનું. હિમ હોય તો હર, હિસ હોય તો હર. પણ એક તકલીફ પડશે. જો તમને હર આપ્યું હશે ને તો તમે કન્ફ્યુઝ થશો
કે સરે મને કીધેલું કે હિમ હોય તો હર કરો, હિસ હોય તો હર કરો, પણ હર આપી તો હું હરનું શું હિમ કરું કે હસ કરું? તો એના માટે હું તમને એક ટ્રીક કહું છું. એ ટ્રીક સાંભળી લો એટલે તમને આઈડિયા મળશે. જુઓ, જો ફક્ત હિમ છે ને હિમ, એ હિમ તમને એકલું જોવા મળશે. એ હિમની પાછળ કઈ સંબંધક નામ નહીં હોય. તો હિમ આપેલું હોય ને તો તમારે સીધું હિમનું હોય, પણ એક સોરી હરની વાત કરીએ છીએ આપણે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ, સોરી, હરની વાત કરીએ, બરાબર? સાંભળજો, હિમ તો હર અને હિસ તો હર, પણ હરનું શું કરો? નહીં, સાચી વાત નહીં. તો જો તમને હર એકલું જ આપેલું, હરની પાછળ કોઈ સંબંધક નામ ના હોય, હર એકલું જ હોય, તો સ્ટુડન્ટ યાદ રાખજો, હરનું તમારે હિમ કરી દે. જેમ કે આઈ લવ હર, તો દેખો હર, તો હરનું સીધું શું જશે? હિમ. એવું બીજું એક કહું કે જીતેશ કોલ્સ હર, જીતેશ કોલ્સ હર, તો હર એકલું જ છે, તો હરનું શું કરવાનું? તમારે હિમ કરી દેવાનું. હજી એક એક્ઝામ્પલ એટલે તમને વધારે ખબર પડશે. આઈ હેલ્પ હર, તો અહીંયા હરનું સીધું કરી દેવાનું હિમ. પરંતુ હવે હરની જોડે કંઈક આવશે. સાંભળો, ધીસ ઇઝ હર મોબાઈલ, તો દેખો હરની જોડે સંબંધ તરીકે શું આવ્યું? મોબાઈલ. હર મોબાઈલ, તેનો મોબાઈલ. ધીસ ઇઝ હર મોબાઈલ, આ તેનો મોબાઈલ છે, તેનો જે કોઈ. તો હર મોબાઈલ, હરની પાછળ કંઈક આવ્યું ને, તો હરની પાછળ કંઈક હોય ને તો તમારે હરનું શું કરી દેવાનું? હિસ. જો હર એકલું જ હોય તો હરનું શું કરશો? હિમ. પરંતુ જો હરની પાછળ કંઈક હોય તો તમારે હરનું શું કરી દેવાનું? હિસ. તો દેખો, હર મોબાઈલ નું થઈ જશે હિસ મોબાઈલ. હજી એક બીજું જોઈએ, આઈ કોલ હર હસબેન્ડ, આઈ કોલ હર હસબેન્ડ, તો હર હસબેન્ડ નું થઈ જશે હરનું થઈ જશે હિસ, હસબેન્ડ નું બતાવી જશે, બરાબર? એટલે અહીંયા હરનું કરી દેવાનું હિસ. ઓકે, જો હર એકલું તો હરનું હિમ, પણ જો હરની સામે હરની પાછળ કંઈક છે તો તમારે હરનું કરી દેવાનું હિમ. ઓકે, ચલો, તો તમે એ પ્રમાણે દેખો, હું તમને કહું ને, અહીંયા હર હિસ છે, તો સીધી વાત છે કે હિસનું તો હર જ છે, નહીં કોઈ ટેન્શન નહીં. તો અહીંયા હિસનું કરવાનું. વાઇફ નું બદલવાનું, હરસ, ઇઝ નો ઇઝ, એ તો કોઈ ચેન્જ નહીં. આર્ટિકલ હોય એવો નહીં. ટીચર અબિત કીધું ને, ટીચર હશે તો શું થઈ જશે? મેડમ. ધેનું એવું નહીં, એ તો કોઈ ચેન્જીસ. હેવનું હેવ, ટુ આપ્યા છે તો ટુ ના ટુ જ રાખ. બટ હવે અહીંયા જો અહીંયા સન આપ્યું છે ને, તો સન નું આપણે કરવું પડે. સન એટલે પુત્ર, દીકરો, તો સન નું કરવું પડે પુત્રી, દીકરી, એટલે કે ડોટર. ડોટર નો સ્પેલિંગ શું થાય? DAUGHTER, અને કહેવામાં આવે ડોટર. તો જુઓ સ્ટુડન્ટ, કઈ કઈ જગ્યાએ ફેરફાર કર્યા હું તમને કહું. અહીંયા મેન હતું તો આપણે અહીંયા કર્યું વુમન. ઓકે, અહીંયા હતું ઓથર તો અહીંયા કર્યું એન ઓથરીસ. અહીંયા હતું હી તો આ જગ્યા પર કર્યું આપણે સી. અપોઇન્ટ હતું ને તો આ જગ્યા પર આપણે કરી નાખ્યું અપોઇન્ટેસ. ઓકે, હિસ વાઇફ હતું તો અહીંયા કરી દીધું હર હસબેન્ડ. હિસ નું હર અને વાઇફ નું હસબેન્ડ. ટીચર હે તો ટીચર નું કરી દીધું મેડમ. એન્ડ સન અહીંયા કરી દીધું ડોટર. સોરી, અહીંયા સન્સ હતા, દેખો બે દીકરા, તો પછી અહીંયા એક દીકરી તો થાય, બે થાય. ઓકે, તો આ રીતે તમારે જસ્ટ સર્વનામ નહીં, સોરી, જેન્ડર એકલા ચેન્જ કરવાના છે. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયોની અંદર હું તમને ફક્ત એક જ એક્ઝામ્પલ સોલ્વ કરાવું છું, પરંતુ જો તમારે મારી જોડે જેન્ડરના વધારે એક્ઝામ્પલ સોલ્વ કરવા હોય તો તમે આ વિડીયોના કમેન્ટની અંદર જઈને કમેન્ટ કરો. અને જો તમે કમેન્ટ કરશો તો હું તમારી કમેન્ટનો તરત જ જવાબ આપીશ અને હું આવતા વિડીયોની અંદર ચેન્જ ધ જેન્ડરના બીજા વધારાના એક્ઝામ્પલ 100% સોલ્વ કરાવીશ. બાકી હું જે બીજો ટોપિક આવશે એ શરૂઆત તો કરી જ નાખીશ, પણ જો તમારે જોતું હોય તો તમે કમેન્ટ કરી શકો છો. જો તમે વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયો લાઈક કરી દેજો. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ જ રીતે મહેનત કરતા રહેજો.
આ જ ચેનલ પર તમને ધોરણ 10 ની પણ તૈયારી કરાવવામાં આવશે, ધોરણ 12 ની પણ તૈયારી કરવામાં આવશે. તો ચેનલ સાથે બન્યા રહેજો.